બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાની રિંગ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે એક ગોળ રિંગ છે. આ ગોળ રિંગ જુઓ તો આ રિંગની અંદર પ્રવાહ પસાર થઈ રહ્યો છે I જેટલો. રિંગની ત્રિજ્યા કેપિટલ R છે. લૂપનો કેન્દ્ર O અને એની x અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલી છે. લૂપનું સમતલ પુસ્તકના પાનાના સમતલને લંબરૂપે છે. ધારો કે લૂપની અક્ષ પર તેના કેન્દ્ર O થી x અંતરે P બિંદુ છે અને P પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. બાયો સાવરના નિયમ પરથી પ્રવાહ ગાળાના આઈડિયલ ખંડના કારણે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બાયો સાવરનો નિયમ આપણે ગઈકાલે જોઈ ગયા છે. તેનો ઉપયોગ કરતા dB = μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ R/r ક્યુબ. એ તો છે જ. હવે એના મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય બરાબર માનાંક એટલે μ0/4π આઈડિયલ ક્રોસ R, તો આઈડિયલ R sin θ થશે r ક્યુબ થવાનું. તો dl જે છે તેનો ખંડ છે, dl લંબ R છે, તો sin 90 is 1 થવાનું. તો આપણું dB જે છે સમીકરણ નંબર 1 થશે અને તે કેટલું મળે છે આપણને? dB બરાબર μ0I dl/4πr², સમીકરણ નંબર 1. હવે આકૃતિનો આપણે અવલોકન કરીએ તો આકૃતિની અંદર જે ખંડ આપેલો છે તેનો R શોધવો છે. તો R બરાબર શું થશે? તો આપણે જાણી શકીએ કે પાયથાગોરસનો પ્રમેય AC² બરાબર AB² + BC², બરાબર છે. હવે આપણે AC એટલે તો R છે, તો R² થશે અને AB એટલે કેપિટલ R² + x² થશે. તો આપણે આ કિંમતો જે છે સમીકરણમાં મૂકી શકીએ. તો R² ની જગ્યાએ આપણે કિંમત મૂકી છે x² + R². આને કહી દઈશું સમીકરણ નંબર 2. dB ની દિશા dl અને R વડે બનતા સમતલને લંબ દિશામાં છે. આપણે જોઈ શકીએ છીએ કે જે એનો સમતલ છે તેને દિશા કેવી છે? લંબ છે. આગળ તો dB સદિશ ના બે ઘટકો વિચારી શકાય. dBx એટલે dB cos θ અને dB sin θ. એ આપણે આકૃતિનો જોઈ શકીએ કે એના સદિશના બે ઘટકો બની રહ્યા છે. અહીંયા જુઓ, આ જે સદિશ છે તેનો એક ઘટક અને બીજો ઘટક, તો એના બે ઘટકો બની રહ્યા છે. એક ઘટક dB sin θ અને બીજો ઘટક dB cos θ. અહીંયા બે ઘટકો તમને સ્પષ્ટ દેખાશે, જોઈ શકશો તમે. આની અંદર આ દિશા, આ સદિશ છે dB સદિશ, એના બે ઘટકો dB cos θ અને dB sin θ. આ દિશામાં આપણે dB cos θ અને આ દિશામાં dB sin θ. એ જ રીતે નીચેના સદિશની વાત કરું dBની, તો તેના બી બે ઘટકો બને, dB cos θ અને dB sin θ. આ રીતે બે ઘટકો બને છે. તો આપણે જોઈએ તો અક્ષને જે સમાંતર છે તે dB cos θ છે અને અક્ષને જે લંબ છે તે dB sin θ છે. સમગ્ર રિંગ પરના બધા જ પ્રવાહખંડો વડે મળતી તીવ્રતાઓનો સદિશ સરવાળો કરવામાં આવે તો સામસામેના ખંડો, એટલે કે જે ખંડો એકબીજાની સામસામે છે તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે. તેથી સરવાળો dB sin θ માટે 0 બને છે. તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ
એક્સ ઘટકને કારણે એટલે ડીબી એક્સ બરાબર ડીબી સાઇન થીટાને કારણે મળે છે. હવે અહીં સાઇન થીટા એટલે જે એની સામેની ત્રિજ્યા છે તે અને આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને જે મળશે તે એનું મૂલ્ય આપશે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ તો આપણે આગળ શોધેલું જ છે. આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરનો રૂટ. તો ડીબી કોસ થીટાની કિંમત એટલે કે ડીબીની કિંમત તો આપણે આગળ મેળવેલી જ છે તે લખી દીધી અને કોસ થીટાની કિંમત લખી દીધી. તો ડીબી એક્સ બરાબર μ0/4π I × DL R / x² + r². પેલો x² + r² કેટલી વાર છે? 2 વાર છે. એક વાર જે છે તેના ઘાતમાં 1 અને બીજી વાર છે તેના ઘાતમાં 1/2. તો આ બેની ઘાતોનો સરવાળો કરીએ ને તો 3/2 થાય. એટલે આપણે અહીં 3/2 ઘાતમાં લખેલા છે. હવે આ તો ડીબીએક્સ છે એટલે કે એનો સૂક્ષ્મ ઘટક છે ડીબી. અગર ડીબીનું મારે બી મેળવવું હોય તો ડીબીનું સંકલન કરવું પડે. તો આપણે એનું સંકલન કરીએ. તો ડીબીએક્સનું સંકલન કરીએ તો જે અચળ કિંમતો છે તેને તો પહેલે બહાર કાઢી દો. તો μ0 IR/4πx² + r² બહાર નીકળી ગયા. તો કાઉન્સની અંદર એટલે સંકલનની અંદર ખાલી ડીએલ જ બચે. બરાબર છે. તો ડીએલ એટલે કે આખું જે વર્તુળ છે તેનું પરિઘ. પરિઘનું સૂત્ર 2πr થાય. તો ડીએલની જગ્યાએ શું લખી શકાય? 2πr. તો આપણે લખી દીધું 2πr. એમાંથી પાઈ કેન્સલ કરી નાખીએ. 2 કેન્સલ કરી નાખીએ. તો બચ્યું શું? μ0 IR² x² + r² 3/2. તો આ સ્વરૂપે આપણે રજૂ કરી દીધું. આ તો એક્સ ઘટક માટે છે, વાય ઘટક માટે 0 છે. તો સદિશનો જે ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો તે બી સદિશ બરાબર ખાલી એક્સ અક્ષ માટે જ આવશે. તો μ0 IR² x² + r² 3/2 જે આપણને એક રિંગ માટે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તેને આપણે નોંધી લઈશું. વિદ્યુત પ્રવાહધારિત લૂપના કારણે વિદ્યુત પ્રવાહધારિત રિંગના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવવા માટેનો નિયમ લખો. તો આ જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે તે કંઈક આ પ્રમાણેની હશે. અગર રિંગ આપણે આમ લીધેલ છે તો એ રિંગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે કંઈક આ પ્રમાણેની આપણને મળશે. તો ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ મળી શકે છે. જે નીચે મુજબ છે. તમારા જમણા હાથની મુઠ્ઠીને વર્તુળાકાર તારની ફરતે એ રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. તો ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? R બરાબર 10 સેન્ટીમીટર, N બરાબર 100 ને 1 એમ્પિયરનો પ્રવાહ. તો B બરાબર μ0 NI/2R. ખાલી આપણે કિંમત જ મૂકવાની છે. μ0ની કિંમત 4π × 10⁻⁷, આંટાની સંખ્યા 100, 1 એમ્પિયરનો પ્રવાહ છેદમાં 2 × R એટલે 0.1. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6.28 × 10⁻⁴ ટેસ્લા થશે. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.14 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર Bનું મૂલ્ય શોધો. B = μ0 NI/2R. N 100 છે. μ0ની કિંમત 4π × 10⁻⁷, I 0.4, R 8 સેન્ટીમીટર એટલે 8 × 10⁻². તો કિંમત મળે છે 3.14 × 10⁻⁴ ટેસ્લા એટલે કે π × 10⁻⁴ ટેસ્લા. સ્વાધ્યાયનો
પહેલો દાખલો અહીં પૂર્ણ થાય છે. નોંધી લો. એમ્પિયરનો સર્કિટલનો નિયમ સમજાવો. સૌથી પહેલાં તો વાત કરી દો મિત્રો કે જેમ આપણે વિદ્યુત ભાર માટે ગાઉસનો નિયમ શીખેલા છે, તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરશું. બંને એકબીજાને મળતા જ જેવા આવે છે. વિદ્યુત ભારના અંદર ગાઉસના નિયમમાં આપણે બેઝિક સરવાળો જોયો હતો, તેવી રીતે અહીંયા બી અંદર આવતા અને બહાર જતા વિદ્યુત પ્રવાહોની ગણતરી કરવાની છે. બેઝિક સરવાળો જ કરવાનો છે. અહીંયા ત્યાં આપણે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરેલો, અહીંયા આપણે એમ્પિયર માટે વાત કરવાની છે. બાયો-સાવર્ટનો નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની રીત એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સીમા રેખા ધરાવતી ખુલ્લી સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રેખાઓ દર્શાવેલી છે. આ સપાટીમાંથી પ્રવાહ પસાર થાય છે અને સીમા રેખાની નાના ખંડોમાં વહેંચાયેલી ગણી શકાય. ડીએલ લંબાઈનો આવો એક સૂક્ષ્મ ખંડ આકૃતિમાં ધ્યાનમાં લીધેલ છે. આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક બીટી નો ખંડની લંબાઈ ડીએલ સાથેનો ગુણાકાર એટલે કે બી ઇન્ટુ ડીએલ. તો બી ડીએલ કોસ થીટા કોસ 0 લઈએ તો બી ઇન્ટુ ડીએલ. આવા બધા ખંડો માટેના ગુણાકારનો સરવાળો સંકલનની રીતે મળે છે. એમ્પિયરના સર્કિટલનો નિયમ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. ગૌસના નિયમમાં આપણે જોયેલું કે કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી Q/ε0 ના ગુણોત્તરને બરાબર એનો ફ્લક્સ થાય છે. જ્યારે અહીંયા ચુંબકીય ફ્લક્સની વાત કરીએ તો ચુંબકીય ફ્લક્સ માટે એટલે કે એનું રેખા સંકલન માટે કુલ વિદ્યુત પ્રવાહનો ગુણાકાર શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 સાથે કરવામાં આવે છે. ધારો કે ગાળાની લંબાઈ L એ અનંત લંબાઈનો સીધો તાર છે અને બી સ્પર્શકની દિશામાં છે તથા આ ગાળા વડે ઘેરાયેલું પ્રવાહ IE છે. તો બી ઇન્ટુ ડીએલ બરાબર બી ઇન્ટુ એલ. તો એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે BL બરાબર μ0 ઇન્ટુ I થાય. હવે ડીએલ એટલે આખા તારની લંબાઈ છે. તો તારની લંબાઈની વાત કરીએ તો પરિઘ જે છે 2πr થાય. તો અહીંયા આપણે 2πr લઈશું ગુણ્યા μ0 I. તો એના માટે બી બરાબર μ0 I/2πr થશે. આમ એમ્પિયરના સર્કિટલના નિયમ પરથી જમણા હાથના નિયમ વડે દર્શાવી શકાય. જમણા હાથની આંગળીઓ આ સીમા પર જે દિશામાં જવાના હોઈએ તે રીતે વીંટાળવામાં આવે. જેમાંની આંગળીઓ આપણે લઈએ બરાબર છે. તો અંગૂઠો જે છે એ પ્રવાહની દિશા બતાવશે. આમ અંગૂઠાની દિશા પ્રવાહ Iની ધન ગણવામાં આવે છે. તો આ રહ્યો આપણો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. તો સમજી લેવું અને નોંધ કરી લેજો. કેટલાક ઉપયોગો માટે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ બી ઇન્ટુ ડીએલ બરાબર μ0 I એ સરળ છે. સમજાવો. આવા કેટલાક ઉપયોગો માટે એવો બંધ ગાળો ધારીશું કે જે ગાળાના દરેક બિંદુએ કાં તો બી ગાળાને સ્પર્શતું હોય એટલે કે બી અશૂન્ય અચળ હોય, અથવા બી ગાળાને લંબરૂપે હોય, અથવા બી નાબૂદ થતું હોય. આમ એમ્પિયરના સર્કિટલના નિયમ અને બાયો-સાવર્ટના નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને સાંકળે છે. આ બંને નિયમો સ્થિર પ્રવાહના કારણે મળતા સમાન પરિણામો દર્શાવે છે. જે રીતે કુલમ્બના નિયમ માટે ગૌસનો નિયમ છે તે જ રીતે બાયો-સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે. એમ્પિયરના સર્કિટલના નિયમ સ્થિર વિદ્યુત પ્રવાહો માટે સત્ય છે. ચુંબકીય ક્ષેત્ર માટે
બી બરાબર μ0 I/2πr એ કયા દૃષ્ટિકોણથી રસપ્રદ છે? જો અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે તે ક્ષેત્ર 3 યામોના બદલે માત્ર r યામ પર જ આધાર રાખે છે. બીજું, વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રીય વર્તુળો જ છે, જે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ઓર્સ્ટેડે કરેલા પ્રયોગનો સૈદ્ધાંતિક સમાધાન જ કરે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા જે સ્પર્શકની દિશામાં હોય છે તે ઓર્સ્ટેડના નિયમનું પાલન જ કરી રહી છે. બીજું, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતર ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની નજીક પહોંચતા ઝડપથી વધે છે, પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને પ્રવાહધારિત તારથી અનંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લાંબા અનંત અંતર માટે વિદ્યુત પ્રવાહધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો જમણા હાથનો નિયમ નીચે મુજબ છે. તારને જમણા હાથમાં એ રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશાઓ. એટલે કે તમે અંગૂઠો કોઈને બતાવો છો તે રીતે અંગૂઠો પકડો આમ, તો તમે જોઈ શકો છો કે તમારો અંગૂઠો જો ઉપરની દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે જેમ આંગળીઓ વીંટાળેલી છે તે દિશામાં હશે. હવે એ જ વસ્તુને તમે ઊંધું વિચારો કે અગર આપણે પ્રવાહધારિત તારને નીચેની તરફ વિચારીએ તો ત્યારે તેવી કન્ડિશનમાં આકૃતિમાં હવે આંગળીઓ કઈ દિશામાં છે? પહેલાં કરતાં અલગ વિરુદ્ધ છે. તો આ રીતે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા જાણી શકીએ. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. આકૃતિ મુજબ વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર આડછેદ કે જેની ત્રિજ્યા સ્મોલ a છે નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. r is less than small a અને r is greater than a વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે કે જે તારની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે અને એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો પહેલું તારના બહાર માટે એટલે કે r is greater than a માટે ગણતરી કરીએ. તો ધારો કે આડછેદ સાથે સમકેન્દ્રીય વર્તુળ રચે એવું સર્કલ લૂપ 2 છે. r is greater than a માટે આ વર્તુળાકાર લૂપની લંબાઈ L બરાબર 2πr છે. ઘેરાયેલો પ્રવાહ I છે. તો BL બરાબર μ0 I. L ની એટલે 2πr. તો B is equals to μ0 I/2πr થશે, જે μ0 I/2π ને સમકક્ષ થશે. આના પરથી કહી શકાય કે B એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, જે આપણે થિયરીમાં જોઈ ગયા છે. હવે બીજો મુદ્દો લઈએ છીએ કે જો તારની અંદરની બાજુમાં હોય r is less than a માટે, તો r1 is less than a માટે હોય તેવું એમ્પિયર લૂપ એક લઈએ. આકૃતિમાં જોઈ શકાય કે એક લૂપ એકનો વિચાર કરીએ કે જે અંદરના તરફમાં છે. અંદરના ભાગમાં એ લૂપ દર્શાવેલી છે તે આપણે અંદરના ભાગમાં જોઈ શકીશું. પ્રમાણેના ભાગમાં અંદરના ભાગમાં છે. હવે તો એની લૂપ માટે જો આપણે વાત કરીએ તો આ લૂપના પ્રવાહ IE છે. IE એ I કરતાં ઓછું થવાનું. તો વિદ્યુત પ્રવાહનું વિતરણ સમાન હોવાથી IE is equals to I into πr²
अपॉन पाई ए स्क्वेर आई इंटू r1² अपॉन a स्क्वेर। तो BL' बराबर μ0 इंटू आई थाय। हवे L केटलो छे ट्वाइस पाई r1 जेटलो लेवानो छे, ट्वाइस पाई r1 जेटलो लेवानो छे। अने IE ए आपणे लेवानो छे आई r1² अपॉन a स्क्वेर जेटलो। हवे केन्सल करीए तो पाई केन्सल थई शके छे, तो जो कि पाई नहीं केन्सल थशे तो समीकरण शुं बनशे आपणुं बी बराबर μ0 आई अपॉन ट्वाइस पाई a स्क्वेर इंटू r1²। r1 आ μ0 आई अपॉन ट्वाइस पाई a स्क्वेर अचल बने छे, तो अंदरना विस्तार माटे आपणे लई सकीए के बी प्रोपोर्शनल टू r1, बहारना विस्तार माटे बी प्रोपोर्शनल टू 1 अपॉन r, पण अंदरना विस्तार माटे बी प्रोपोर्शनल टू r थशे। तो आ आपणे माटे जरूरी छे। आनो आलेख जो आपणे जोईशुं तो आलेख कंईक आ प्रमाणेनो हशे। जो आपणे चुंबकीय क्षेत्र विरुद्ध अंतरनो आलेख दोरीए तो केंद्रथी लईने के ज्यां सळियानुं जे केंद्र छे त्यांथी आपणे लईए तो केंद्रथी r1 जेटला अंतरे चुंबकीय क्षेत्रमां वधारो थाय छे। मतलब आ वर्तुळ छे ना एनुं मध्य बिंदु छे, तो 0 थी स्टार्ट करीए तो चुंबकीय क्षेत्र अहींया आम वधतुं जशे, पण ज्यारे आपणे बहार निकળી जईशुं त्यारे 1 अपॉन r अनुसार चुंबकीय क्षेत्र घटशे। એટલે કે સળિયાથી આપણે જેમ दूर જવાના તેમ તેનું ચુંબકીય क्षेत्र ઘટતું જશે। ચુંબકીય क्षेत्र B ની દિશા અનુરૂપ લૂપના સંપર્કની દિશામાં જ હોય છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે શોધી શકીએ છીએ। નોંધી લો। સ્વાધ્યાયનો દાખલો નંબર 2। એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે। તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? આપણે હમણાં જ ઉદાહરણમાં જોઈ ગયા કે જો આપણે કોઈ એક વાહક તારની વાત કરીએ તો એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ તે અંદરના વિસ્તારમાં તે બી પ્રોપોર્શનલ ટુ આર અનુસાર હોય છે અને બહાર જે છે તે બી પ્રોપોર્શનલ ટુ 1 अपॉन r अनुसार હોય છે। તો અહીંયા આપણું સૂત્ર b ઇક્વલ ટુ μ0 i अपॉन ટ્વાઇસ પાઈ r ની જગ્યાએ y લીધેલું છે, તો તે કેટલું છે 20 સેન્ટીમીટર એટલે 0.2 કિંમત મૂકશું તો 3.5 ગુણ્યા 10⁻⁻5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર થશે। નોંધી લો। સ્વાધ્યાયનો ત્રીજો દાખલો। એક समक्षितिज समतल में रहेल एक लांबा सीधा तार में 50 एम्पियर जेटलो विद्युत प्रवाह उत्तर थी दक्षिण दिशा में वहे छे। तो पूर्व में 2.5 मीटर अंतरे आवेला कोई बिंदु पास चुंबकीय क्षेत्र केटलुं थाय? तो अहीं आकृति में आपणे जोई शकीए कि एनाथी 2.5 मीटर अंतरे कोई पी बिंदु है पूर्व में, तो पी बिंदु पास चुंबकीय क्षेत्र बी बराबर μ0 i अपॉन ट्वाइस पाई r परथी शोधी शकाय। किंमत मूकीए μ0 એટલે 4 પાઈ × 10⁻7, प्रवाह है 50, ट्वाइस पाई टू 2.5 तो 4 × 10⁻6 टेस्ला। जमणा हाथना अंगूठाना नियम परथी पी बिंदु पासे चुंबकीय क्षेत्र पुस्तकना पानाने लंब दिशा में ऊर्ध्व दिशा में हशे। नोंधी लो। 4.3 જેવો જ છે। માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે। આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણું શું છે? બી ઇક્વલ ટુ μ0 i अपॉन ટ્વાઇસ પાઈ r। કિંમત મૂકીએ μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ગુણ્યા 90 એમ્પિયર ભાગ્યા ટ્વાઇસ પાઈ ગુણ્યા 1.5 મીટર મૂકીએ તો 1.2 × 10⁻5 ટેસ્લા મળે। અને જમણા હાથના નિયમ પરથી તારની નીચેની દિશામાં એટલે દક્ષિણ દિશા તરફ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન હશે।